વિરમગામ નગરપાલિકામાં સદસ્યની નારાજગી સામે આવી છે। શહેર ભાજપ સંગઠન પ્રમુખને લેખિત રજૂઆત કરી। અમદાવાદ જિલ્લા ભાજપને પણ લેખિત રજૂઆત કરી। વોર્ડ નંબર 3ના ભાજપના સદસ્ય સુરેશ દલવાડીએ રાજીનામું આપ્યું છે। સુરેશ દલવાડીએ ચેરમેન પદેથી રાજીનામું આપ્યું છે। નાદુરસ્ત તબિયત અને ઓબીસી અન્યાયને લઈને નારાજ। ઓબીસી સમાજને થતા અન્યાયને લઈને નારાજગી વ્યક્ત કરી છે। નગરપાલિકાના ડ્રેનેજ સમિતિમાં ચેરમેન પદેથી તેઓએ રાજીનામું આપ્યું। મારા ધ્યાનમાં જ્યારે આ સમિતિઓની રચના કરી અને એમાં જે કંઈ અન્યાય થયો ઓબીસી સમાજને, એના કારણે થઈને મેં વિરમગામ શહેર સંગઠન અને વિરમગામ શહેર સંગઠનના પ્રમુખ અને અમદાવાદ જિલ્લાના પ્રમુખને પણ લેટર લખીને જાણ કરેલ છે કે આવી રીતે દરેક વખતે જ્ઞાતિ બેલેન્સ કરીને દરેક સમિતિઓની રચના થતી હોય છે, પણ જ્યારે જે મેઇન કમિટીઓ હોય એમાં આ વખતે કોઈ પણ જ્ઞાતિ બેલેન્સ કર્યા વગર ઓબીસી સમાજને અન્યાય કરી જે છેલ્લી કમિટીઓ જે છે એ બધી ઓબીસી સમાજને આપી અને સારી કમિટીઓ જે બીજા બધાને આપી દીધી છે। જે નવા ચૂંટાયેલા છે સીધા આ વખતે ચૂંટાયેલા છે એમને સીધી કમિટીઓ આપી દીધી છે, બધી સમિતિઓ આપી દીધી છે।